રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા નિપજાવવામાં આવી છે, જ્યાં પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યાનો આ મામલો સામે આવી રહ્યો છે અને હાલ કંવાદના પીપલદી ગામે આ ઘટના ઘટી હોવાની વિગતો મળી રહી છે। ગામના જ બે શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે। આરોપી શંકર રાઠવા અને અમલા રાઠવાએ મૃતક કુલદીપ પર ફાયરિંગ કર્યું હોવાનો આ મામલો છે, જેમાં અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલ અને એ જ મામલે હત્યા થઈ હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। મૃતક કુલદીપ રાઠવા અહીંના ટ્રાયફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો છે। હત્યા બાદ આરોપી ફરાર થઈ ચૂક્યા છે। આરોપી શંકર રાઠવા એ નિવૃત્ત આર્મી જવાન છે। તો હાલ વિગતો મળી રહી છે તે અનુસાર આ સમગ્ર મામલે હવે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। કંવાદના પીપલદી ગામે આ ઘટના ઘટી, જ્યાં બે શખ્સોએ રામસિંહ રાઠવાના ભત્રીજા પર ફાયરિંગ કરી તેની હત્યા નિપજાવી છે। અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હતી, એ વખતે બબાલ થઈ હતી અને તેની જ અદાવત રાખીને આ હત્યા નિપજાવવામાં આવી છે અને હત્યા બાદ આ બંને આરોપીઓ ફરાર થઈ ચૂક્યા છે। બંનેને પકડવા માટેની તજવીજ હાથ ધરાય છે। પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યાનો આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે તે કંવાટના પીપલદી ગામે ઘટ્યો હતો અને અહીં જ રામસિંહ રાઠવાના ભત્રીજા પર બે શખ્સોએ ફાયરિંગ કર્યું છે। બંને વ્યક્તિ અત્યારે ફરાર થઈ ચૂકી છે, જેમાંથી એક નિવૃત્ત આર્મી જવાન હોવાનો ખુલાસો થઈ રહ્યો છે, જેમને પકડી પાડવા માટે હવે કવાયત તેજ કરવામાં આવી છે। ગ્રામ પંચાયતની આ પહેલાં જે ચૂંટણી થઈ હતી એ વખતે બબાલ મચી હતી। આ જ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મકબૂલ મંસૂરી। મકબૂલ, સમગ્ર મામલો શું છે અને શું ચાલી રહી છે તપાસ? છોટાઉદેપુર જિલ્લાના કંવાડ તાલુકાનું પીપલદી ગામ છે। થોડા સમય પહેલા આ જે વિસ્તારની અંદર પંચાયતની જે ચૂંટણી થઈ હતી, તે બાબતે આ જે કુલદીપ રાઠવા નામનો જે શખ્સ છે અને શંકર રાઠવા, આ બે વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી, ઝઘડો થયો હતો, જેની અદાવત રાખી અને આ જે શંકર રાઠવા જે છે એ નિવૃત્ત આર્મી છે અને તેને આ ગઈકાલે સાંજે રાત્રિના 10 વાગ્યાની અરસાની અંદર તેની બંદૂક વડે ફાયરિંગ કરી અને તેની હત્યા નિપજાવી હતી। આ જે કુલદીપ રાઠવા છે એ પૂર્વ સાંસદ અને હાલના નાફેડના જે ચેરમેન છે રામસિંહ રાઠવા, તેનો ભત્રીજો છે। હાલ જે મામલો જે હત્યાનો બન્યો છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે અને પીએમ અર્થે આ ડેડ બોડીને મોકલવામાં આવી છે। આભાર મકબૂલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો બંને શખ્સો હત્યા કરીને ફરાર થઈ ચૂક્યા છે। ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે થયેલી બવાલ અને તેની અદાવતમાં થઈ હત્યા।